બધા ભાઈ ગુડ મોર્નિંગ, રામ રામ. આપણે મિત્રો નવા બ્લોગની સાથે આવી ગયા છે અને આપણે આજે 10 વાગ્યાથી 11:30 વાગ્યામાં આપણે જવાનું છે માધુપુર. માંગરોળ જવાનું હતું પણ ના, આપણે માણસો વધી જાય કારણ એટલા જણા નહીં જઈ ગયા, એટલે આપણે માધુપુર છે. આપણે આગળ કિશનમાં ભાઈ ગયા તો એ કહી છે કે તમે ને હું આપણે બેસી રહીશું સાથે, ને મહેશ ને મારા કાકા રહે, પણ એમ નથી કરવાનું કેમ કે આપણે કિશનમાં સાથે કોઈ દી જતા નથી. આપણે જે મહેશ મામા છે એ આપણે હર મુસીબતમાં સાથ દે, એટલે આપણે એને વધારે રહેવાનો પ્રયાસ કરીશું. અત્યારે તો આપણે કમલેશભાઈને જવાનું તો રહેતા કહેતા હતા કે નથી જવું આપણે, તો પછી એક દી આપણે સમૂહ લગ્ન 29 તારીખે છે, તો આ સુધીમાં આપણે 14 દિવસ માટે જઈ આવીએ. જઈ આવ્યા પૈસા ત્યારે મારે પેલો બધી વાત સાંભળી છે, તો આપણે બધું ક્યાર બેર કરી લીધો ઠેલો વેલું ને. બાકી રેલ તો બસ તો વહી ગઈ છે, પણ આપણે 11 વાગ્યાની બસમાં જઈએ કેમ કે ના આપણે પાછી માંગરોળની માધુપુરની બસ 1:30 વાગે મળશે, એ કારણે. તો અત્યારે આપણે ઘરે બેઠા છે, તો બ્લોગ ઉતારી લઈએ. આજનો બ્લોગ આપણે અહીંયા સુધી જોવા મળશે. બાકી એના પછી 14 દિવસ સુધીના કન્ટિન્યુ નાના જે આપણે ટાવરને આવશે તો ના બનાવીશું, નગર પછી આપણે નહીં બનાવીએ. અને એક ચેનલમાં લાઈવ સ્ટ્રીમનું કમલેશભાઈને આપણે દેતા જઈએ છીએ કે આપણે લાઈવ સ્ટ્રીમ કમલેશભાઈ કરીએ, કેમ કે આપણે ચાર્જિંગ 5G આપણે કમલેશભાઈને કંઈ એમને છોડીને બનાવતા, તો એમ બી આપણે આમાં વધે નહીં, તો આપણે આગળ જોઈએ હેઠું થઈને કમલેશભાઈને આઈડિયા તો આપણે દેતા જઈશ. કદાચ ને થાય કે ન થાય ખબર નથી, પણ ટાયર્ડ જાઉં તમે જાકાર બધી કર દેખાય. આપણે હવે નીકળવાનો ટાઈમ થઈ જશે. આ સુધીમાં આપણે હવે ઘરે એક નારિયેલ ફોડી લીધા માતાજીને. ટાયર્ડ એ બહુ છે, આપણે જાવ ત્યારે દેખાડશું. મિત્રો ફાઇનલી આપણે ઉનાના બસ સ્ટેશને પહોંચી ગયા છે, અને આપણે જો આપણા 2 માણસો આગળ જાય છે, અને આપણે ઉનામાં તે આવી ગયા છે. ઉનાની બાજુમાં આપણે ટ્રેનિંગ કલેક્શનમાં તમે કદાચ ને આવ્યા છે. આપણે ઘરેથી વિડીયો નહોતો બનાવ્યો કેમ કે આપણા માં છે રડવા જેવા થઈ ગયા હતા, એટલે આપણે ન બનાવો ઘરેથી. આપણે બેને ઠેલા એક ઠેલા તો બેના એપલ જ છે. આપણે પછી આગળ મળ્યો બસમાં, અત્યારે બસની વાટે છે. મિત્રો ફાઇનલી આપણે કોડીનાર પહોંચી ગયા છે. કોડીનાર પહોંચીને જો આપણે સીટ મળી નથી, અહીંયા કોડીનારમાં આપણે સીટ મળી છે, ત્યાં સુધી આપણે ઊભીને આવી ગયા હતા. બીજી બસ સાઈડમાં ભરાઈ છે. આપણે સેટ ઉનાથી અહીંયા લગીને આપણે ઊભીને આવ્યા છે, જગ્યા મળી નથી. 180 રૂપિયા આપણે એક જણાના માધુપુરમાં લીધા છે ટિકિટ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે માધુપુર, ને માધુપુર આપણા સામે ઉપર સેટું છે, ને આપણે અત્યારે નીકળી ગયા છે. આપણે તો અહીંયા જોવા મળે ભગત જોવા મળે છે. આપણે 1 કિલોમીટર સેટું છે માધુપુર, ત્યાં સુધી આપણે ચાલીને જવું પડશે. આપણી ટીમ તો ફોનમાં વાતો કરે છે ઘરે. આપણે છે આપણે રૂમે જઈને ના તમને દેખાડીશું. આપણે બસમાં તો ટ્રાફિક કારણે આપણે કાંઈ વિડીયોઝ ન ઉતાર્યો વધારે. માધુપુરમાં આપણે પહેલી વાર આવ્યા છે, જોઈએ ને માસલા તમને દેખાડશું કેવા આવશે. હવે આપણે રૂમે જઈને ના દેખાડશું. તો ફાઇનલી આપણે માધુપુર પહોંચીને પછી આપણે અહીંયા રમાપીરનું મંદિર છે, જે ઘણું બધું થાય છે આપણે માંગી મને, તો એ આપણે અહીંયા પહોંચી ગયા છે. આ આપણે માધુપુરનું ઓલું છે. આપણા માણસો અહીંયા બેઠા છે બધા, જે આપણે ગામના છે, ને આપણે જે સામે નથી ગયા આપણા ખેડે ને જાવ ત્યારે દેખાડશું. આગળ તમે જોતા રહેજો આપણે કન્ટિન્યુ બ્લોગ. મિત્રો ફાઇનલી આપણે અત્યારે જમવા માટે આવી ગયા છે, અને આપણે જમી લઈએ પછી તમે જાશું. અત્યારે આપણે નહીં દેખાડીએ, અત્યારે જઈને આપણે હોઈ જઈશું. સવારે તમને ઓડિયો દેખાડશું અને વિડીયોને સમાપ્ત કરીશું. ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે આપણે હોટલમાં ખાવા માટે આવ્યા છે. જો 120 રૂપિયા હોટલ ફૂલ ડિશના છે. આપણે સવારે તમને દેખાડશું બધું, અત્યારે નહીં દેખાડીએ તો આપણે સવારના બ્લોગમાં આવી જઈજો. જય માતાજી.